ધાનેરાના થાવર ગામે ધોરણ 2 માં અભ્યાસ કરતા નિકુલ પ્રકાશભાઈ ભીલ બીમાર થતા પરિવારજનોએ 30 જુલાઈના રોજ સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી. જોકે તબિયત વધુ લથડતા ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં રિપોર્ટ કરાવતા ડિપ્થેરિયાના લક્ષણો સામે આવ્યા હતા, જેની સારવાર ચાલુ હતી. દરમિયાન મંગળવારે મોત થયું હતું. ડિપ્થેરિયાની બીમારીથી બાળકના મોતથી ગામમાં અરેરાટી સાથે ભય પ્રસરી ગયો હતો, જ્યાં આરોગ્ય વિભાગની ટીમો દોડી આવી હતી. બાળકના સંપર્કમાં આવેલ અન્ય 8 બાળકોની તપાસ કરી રસી આપવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. થાવર ગામના અમરતભાઈ અમથાભાઈ સહિતના ગ્રામજનોએ જણાવ્યું હતું કે ધાનેરા પંથકમાં મોટાભાગે ખેતરોમાં રહેતા પરિવારો અંધશ્રદ્ધા સહિતના કારણો આગળ ધરીને તેમના બાળકોને રોગ પ્રતિકારક રસીઓ મુકાવતા નથી, જેના કારણે અગાઉ વર્ષ 2019માં ધાનેરા લાખણી સહિતના વિસ્તારમાં 17 બાળકોના ડિપ્થેરિયાથી મોત થયા હતા. ધાનેરાના THO અને તેમની ટીમ દ્વારા રસી બાબતે જાગૃતિ લાવવાની જરૂરિયાત છે. મારું નામ કાળમાં અમૃતભાઈ છે. આ ભાઈ જે એક્સપાયર થયો છે, નાનો બાળક, એ મારો ભત્રીજો છે. અને શરૂઆતમાં એને તાવ આવ્યો, નોર્મલ તાવ આવ્યા પછી અને મેં થોડી ગામમાં દવા કરાવી, પણ કોઈ રિઝલ્ટ ન મળ્યું. પછી અમે ત્યાંથી ડીસા ગયા ગોપી ચંદ્ર હોસ્પિટલમાં. ત્યાંથી 1-2 બાટલા ચડાવ્યા અને પછી કે તમે સિવિલમાં જતા રહો. અમે ત્યાંથી પછી પ્રાઇવેટ હોસ્પિટલ જે હિરેન પટેલભાઈ છે ડીસા, ત્યાં એડમિટ કર્યો અને અઠવાડિયા બાદ તેનું મરણ થયું છે. અને આજ દિન સુધી કોઈ આરોગ્ય વિભાગનું કોઈ અધિકારી કે કોઈ આવ્યું નથી.